અરવલ્લી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। મોડાસા, શામળાજી અને મેઘરાજ સહિતના વિસ્તારોમાં થયેલા આ કમોસમી વરસાદથી વાતાવરણ ઠંડુગાર બની ગયું છે। અરવલ્લીના મેઘરાજ અને માલપુર તાલુકામાં સવારથી જ તેજ પવન ફૂંકાવા લાગ્યો હતો। મોડાસાના નાદીસણ પંથક અને શામળાજીના સુનોખ તેમજ વાશેરા કંપા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। ખાસ કરીને ઈસરી અને જીતપુર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ ભીના થયા છે। બપોરના સમયે પડતી અસહ્ય ગરમીમાંથી લોકોને હાલ પૂરતી રાહત મળી છે। જોકે આ કમોસમી માવઠાએ ખેડૂતોના જીવ અદ્ધર કરી દીધા છે। ખેતરોમાં રહેલો નાળુ પાકને આ વરસાદથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જિલ્લામાં પવનના કારણે કેટલાક સ્થળોએ ધૂળની ડમરીઓ પણ ઉડી હતી, પરંતુ ત્યારબાદ વરસાદ પડતા ધૂળ શમી ગઈ હતી અને તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો। હાલ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને ઠંડુ પવન ફૂંકાઈ રહ્યો છે। आज साथ अपना संवाददाता केतन जोड़ाई गया है। जी केतन, अरवली जिला में गाजवीज साथे मावठू पड्યું છે, શું છે સમગ્ર વિગત? જી બિલકુલ જણાવી દઉં કે અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં વહેલી સવારે પલટો આવ્યો હતો। ત્યારે વાત કરીએ તો મેઘરાજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો વહેલી સવારે। ત્યારે મોડાસાના નાદીસણ પંથક તેમજ શામળાજીના સુનોક વાસેરા કંપા માં કમોસમી વરસાદ પડ્યો હતો। ત્યારે વાત કરીએ તો માલપુર તાલુકામાં પણ વાતાવરણનું પલટાયું હતું। ત્યારે ત્યાં પણ વરસાદ વરસ્યો હતો વહેલી સવારે પવન સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। ત્યારે વાત કરીએ તો ઈસરી જીતપુર પંથકમાં ગાજવીજ પવન સાથે વરસાદ વરસ્યો હતો। ત્યારે વરસાદી માવઠાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। જી કેતન, આ સિવાય કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે, તે અંગે શું છે વધુ વિગત? જી બિલકુલ વાત કરીએ તો ખેડૂતોના અમુક પાકને નુકસાન થયું હોય તેવું ખેડૂતોમાં ચર્ચાનો વિષય ચર્ચાઈ રહ્યું છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।